મલય સુજીબાના આંખનું રતન ને ઉગતા દિવસની આશા. મલય અને દીકરી સ્નેહા સમજતા થાય એ પહેલાં તો સુજીબા વિધવા થયા. સુજીબાને વર્ષોથી બીમાર પતિના ગયા પછી રંડાપાના દુઃખથી વધુ 2 છોકરાના ઉછેરની ચિંતા સાલી હતી. કાલ ઉઠી સુમિત ભણીને દી ઉજાડશે એ આશાએ પેટે પાટા બાંધી રાત દિવસ સિલાઈના મશીન ઉપર પગ ચલાવી મલયને શહેર ભણવા મોકલી અને સ્નેહાને તો ગામમાં નજર સામે જ રાખી. મલય પણ માની આશા પર ખરો ઉતર્યો અને ડૉક્ટર મલય બન્યો. સુજીબાને 32 કોઠે દીવા થયા અને સાથે વહુ લાવવાના કોળ પણ જાગ્યા. બાજુમાં રહેતી અને નાનેથી મોટી થયેલી મલય સાથે થયેલી જૂલીમાં સુજીબા વહુ જોતા. પરંતુ સુશિક્ષિત મલયને 10 પાસ જૂલી જીવનસાથી તરીકે કઈ રીતે ગોઠે? સુજીબાના મનની વાત જાણી મલયે દેખીતો તો કોઈ વિરોધ ના કર્યો, પણ શહેરમાં સોફ્ટવેર એન્જિનિયર થયેલી કુહુ જોડે હૃદયમાં સોફ્ટ કોર્નર જાગ્યું અને લગ્ન કરી ઘરે લઈ આવ્યો. સુજીબાનું મન તો કચવાયું, પણ દીકરાનું મન હરખભેર વધાવ્યું. સ્નેહા તો ભાભીને જોઈને હરખઘેલી થઈ ગઈ. જોત જોતામાં સ્નેહા અને કુહુ નણંદ ભાભી કરતાં મિત્રો બની ગયા. કુહુના શહેરી વસ્ત્રો પહેરી સ્નેહા કોલેજમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની. કોલેજ બહાર રોડ સાઈડ રોમિયો બની ફરતા જયેશે ક્યારે તેની મોહજાળમાં ફસાવી તે ખુદ સ્નેહાને જ ખબર ન રહી, અને ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. સ્નેહાને જોઈ કુહુને અંદેશો આવી ગયો કે સ્નેહા કોઈ મૂંઝવણમાં છે. તેણે સ્નેહાને કહ્યું, "શું થયું બોલ, હું છું તારી સાથે." અને બધા બંધ છૂટી ગયા સ્નેહાના. "ભાભી, જયેશ હવે બ્લેકમેઇલ કરે છે. તેની પાસે મારી ક્લિપ્સ છે." ભણેલી કુહુને તરત જ પરિસ્થિતિનો તાગ આવી ગયો. થોડીવાર કંઈ વિચારી કુહુ નિશ્ચર્ય સાથે ઊભી થઈ અને સ્નેહાને કહ્યું, "મને જયેશ પાસે લઈ જા, હમણાં જ આપણે ત્યાં જઈએ છીએ." પેજી તરીકે રહેતા જયેશની રૂમ પર અચાનક સ્નેહા સાથે કુહુને જોઈ જયેશ 1 મિનિટ તો બગવાઈ ગયો, અને એ પળનો લાભ લઈ કુહુએ પહેલાં તો જયેશના મોં પર તમાચો ઝડી દીધો અને પૂછ્યું, "ક્લિપ્સ ક્યાં છે? જવાબ આપ, નહીં તો ક્યાંયનો નહીં રહેવા દઉં." અચાનક થયેલા હુમલાથી અવાચક બનેલ જયેશ સામે પડેલા લેપટોપ પર આંગળી ચીંધી. પળના વિલંબ વગર કુહુએ લેપટોપ હાથમાં લીધું અને ફોર્મેટ કરી દીધો બધો જ ડેટા, અને લેપટોપમાં ભરાવેલ પેન ડ્રાઈવને પર્સમાં મૂકતા કરડાકી ભરી નજર જયેશ પર નાખી સ્નેહાનો હાથ પકડી સડસડાટ રૂમમાંથી બહાર નીકળી ગઈ. ઘરે પહોંચતા જ સુજીબાએ પૂછ્યું, "ક્યાં ગયા હતા બંને આમ અચાનક?" ત્યારે સ્નેહાએ રડતા રડતા ભાભીનો આભાર માનતા બધું સુજીબાને કહ્યું. ત્યારે હાશકારો અનુભવતા સુજીબાને થયું વહુ પર ગર્વ થયો, અને કુહુને ચાવીનો જુડો સોંપતા તેમનું બોખો મોઢું હસી ઉઠ્યું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.